પણાની ભાવના ઊભી થાય છે. આપણે સૌ સાથે મળીને કામ કરવાનું છે, જેને અંગ્રેજીમાં કોમરેડશીપ કહેવામાં આવે છે. એક મૈત્રી ભાવ ઊભો થાય છે, બંધુતાની ભાવ ઊભી થાય છે. જ્યાં સુધી આ સહિયારાપણાની ભાવના ઊભી ન થાય લોકોની અંદર મોટા પ્રમાણમાં, ત્યાં સુધી લોકશાહી લાંબો સમય ટકી શકતી નથી. એટલે લોકશાહીને આ દ્રષ્ટિએ આપણે લોક ભાગીદારીના એક બહુ મહત્ત્વના માધ્યમ તરીકે લોકશાહીનો આપણે વિચાર કરવો જોઈએ. હવે લોક ભાગીદારીની જ્યારે આપણે આટલો બધો ભાર મૂકીએ છીએ, માત્ર રાજકારણમાં નહીં, સર્વ ક્ષેત્રની અંદર, તો એને ચરિતાર્થ કરવા માટેના વ્યવહારમાં એ ભાગીદારીને કેવી રીતે આપણે ઉતારવી, વ્યવસ્થિત રીતે એને કેવી રીતે લઈ જવી, એ માટેના જે ચોક્કસ જે સાધનો છે, ઉપાયો છે, પદ્ધતિઓ છે, એનો પણ આપણે ટૂંકમાં વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે રાજકારણમાં લોકોની ભાગીદારી આપણે વધારવી છે અથવા તો એ સિદ્ધ કરવી છે, તો મુક્ત, યોગ્ય અને ધોરણસરની ચૂંટણીઓ થવી જોઈએ. નિયમિત ધોરણે ચૂંટણીઓ થવી જોઈએ. 5 વર્ષે ચૂંટણી થાય, પછી 15 વર્ષ સુધી ચૂંટણીઓ ન થાય, એમ નહીં. નિયમિત રીતે ચૂંટણીઓ થવી જોઈએ, ધોરણસરની હોવી જોઈએ. આચાર સંહિતાને આધારે ચૂંટણીઓ થવી જોઈએ કે જેની અંદર મતદાર પોતાનો મત નિર્ભીક રીતે કોઈની શરમમાં આવ્યા વિના વ્યક્ત કરી શકે અને એ પોતાને યોગ્ય લાગે એને મત આપી શકે. હવે એ માટે ચૂંટણી તંત્ર જોઈએ. ચૂંટણી તંત્ર નિરપેક્ષ, સ્વતંત્ર અને તટસ્થ હોવું જોઈએ. ચૂંટણીની આખી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. એટલે એની સાથે જનારો આ બીજો મહત્ત્વનો મુદ્દો છે. ચૂંટણીઓ દ્વારા સત્તા પરિવર્તન કરી શકાય છે. તમારે લોહી રેડવાની જરૂર નથી, રેવોલ્યુશન કરવાની જરૂર નથી, બળવો કરવાની જરૂર નથી. ગમે એટલી અત્યંત મહત્ત્વની કહી શકાય એવી જે સત્તાઓ છે, સરકારો છે અથવા વડાપ્રધાનો છે, ભારતના અત્યાર સુધીના ઇતિહાસની અંદર આપણે જોયું છે કે જેને આપણે એમ લાગતા હતા કે આ તો એમને કેવી રીતે દૂર કરી શકાશે, પણ ચૂંટણીઓએ ભલભલી સરકારોને દૂર કરી છે. થોડા સમયની અંદર એ સરકારને તમે દૂર કરી શકો છો. એટલે ચૂંટણીઓ એ શાંતિમય સત્તા પરિવર્તનનું બહુ મહત્ત્વનું સાધન છે. અહિંસક રીતે જેને આપણે કહી શકીએ અહિંસક પદ્ધતિ આપણે એ કરી કરી શકીએ. શકીએ. પછી લોકશાહીનીમાં ભાગીદારીના વધારવાના એક બીજો મહત્ત્વનો પસંદગીનું ક્ષેત્ર વિશાળ હોવું જોઈએ. એક જ પાર્ટી ચૂંટણી લડતી હોય, તમારે એને જ મત આપવાનો હોય, તો એને સાચા અર્થમાં લોકશાહી કહી શકીએ? કહેવાતી લોકશાહી કહી શકીએ, એક પાર્ટીની લોકશાહી કહી શકીએ. લોકશાહીની અંદર જેમ બીજી બધી બાબતોની સ્વતંત્રતા છે, એવી રીતે જુદા જુદા પક્ષોમાંથી કોઈ એક પક્ષને પસંદ કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ, જેને પસંદગીનું સ્વાતંત્ર્ય કહેવામાં આવે છે. દેશની અંદર અનેક કાર્યક્રમો, અનેક વિચારધારા ધરાવનારા રાજકીય પક્ષો હોય, એ રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરે, પોતાના મેનિફેસ્ટો રજૂ કરે, પોતે કેવી રીતે દેશનો વિકાસ કરવા માગે છે, ગરીબી નાબૂદ કરવા કેવી રીતે માગે છે, વગેરે વગેરે. કેવા પ્રકારની વિદેશ નીતિ હોવી જોઈએ, સંરક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, એ વિશે પોતાના વિચારો વ્યક્ત કરે. એટલે જુદી જુદી વિચારધારાઓમાં, જુદા જુદા કાર્યક્રમોમાં માનનારાઓ રાજકીય પક્ષો હોય, એમાંથી નાગરિકે પોતાને યોગ્ય લાગે તે રાજકીય પક્ષની પસંદગી કરવાની છે. એટલે પસંદગીનું સ્વાતંત્ર્ય બહુ જરૂરી છે. રાજકીય પક્ષોમાંથી કોને પસંદ કરવું, કોને પસંદગી ન કરવું. એટલે એક પક્ષીય શાસન વ્યવસ્થા, ચૂંટણીઓ ત્યાં પણ થાય. ગણપતભાઈ, ચૂંટણીઓ માત્ર લોકશાહીમાં થાય છે એવું નથી. સોવિયત યુનિયનમાં પણ ચૂંટણીઓ થતી હતી, આજે ચાઇનામાં પણ ચૂંટણીઓ થાય છે. જેને આપણે એક હતુશાહી દેશો કહીએ છીએ, ઓથોરિટેરિયન સિસ્ટમ કહીએ છીએ, ત્યાં પણ ચૂંટણીઓ થાય છે. પણ ચૂંટણીઓમાં એક જ પક્ષ હોય, એને જ તમારે મત આપવાનો અથવા તમે મત ના આપો, એને આપણે સાચા અર્થમાં લોકશાહી કહી શકતા નથી. કારણ કે એમાં નાગરિકો પાસે, મતદારો પાસે પસંદગીની કોઈ સ્વતંત્રતા નથી. એટલે જ્યાં જ્યાં પસંદગીની સ્વતંત્રતા વધારે હોય રાજકારણમાં. દિનેશભાઈ, તમે જ્યારે લોકશાહીમાં રાજકીય પક્ષોની ચર્ચા કરીએ છીએ ત્યારે મને એક કહેવાનું મન થાય છે કે લોકશાહીમાં 2 પાર્ટી સિસ્ટમ હોવી એ ખૂબ અનિવાર્ય છે. કારણ કે 2 પાર્ટી સિસ્ટમથી આપણે કોઈ પણ એક પક્ષને બહુમતી આપી શકતા નથી અને લોકોને કોને મત આપવો અને કયા પક્ષે સત્તા પર બેસાડવી એનો એક માર્ગ પ્રજા પાસે મળી રહે છે. પણ આપણા ભારતની પ્રજાની કમનસીબતા ગણવી કે રાજકીય પક્ષોની કમનસીબતા ગણવી કે જે કંઈ પણ ગણી શકીએ, આજ સુધીમાં આપણે ભારતીય લોકશાહીની અંદર 2 પાર્ટી સિસ્ટમ ઊભી કરી શક્યા નથી. ઠીક પ્રમાણમાં આપણે ભારતીય જનતા પાર્ટી ઊભો થયો છે, પણ આપણે સંપૂર્ણ પ્રમાણે 2 પાર્ટી સિસ્ટમ ઊભી કરી શક્યા નથી. કારણ કે આપણે બ્રિટનમાં કહીએ તો રૂઢિચુસ્ત પક્ષ અને મજૂર પક્ષ આ બંનેમાંથી કોઈ પણ એક પક્ષ સત્તા ઉપર આવે છે. અમેરિકાની અંદર પ્રમુખીય લોકશાહી છે, તો ત્યાં
ડેમોક્રેટિક પક્ષ કે રિપબ્લિકન પક્ષ સત્તા ઉપર આવે છે. એટલે એનો અર્થ એવો નથી કે ત્યાં બીજા પક્ષો નથી, બીજા પક્ષો છે, પણ પ્રજા ફક્ત આ બેમાંથી કોઈ પણ એક પક્ષને સત્તા ઉપર સ્વીકારે છે. 63 વર્ષની લોકશાહી શાસન પ્રણાલીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણે કોઈ પણ ટુ પાર્ટી સિસ્ટમને અનુસર્યા નથી. એની પાછળ કાં તો આપણી પ્રજાની જવાબદારી છે અથવા તો રાજકીય પક્ષોની જે જવાબદારી હોવી જોઈએ, જે ભાગીદારી હોવી જોઈએ, એ રાજકીય પક્ષો સફળ થયા નથી, અથવા તો આપણે આપણા રાજકીય પક્ષોને એક બહુમતી આપવા માટે પ્રજા સફળ નથી થતી, એવું પણ આપણે સ્પષ્ટ રીતે માની શકીએ છીએ. ગણપતભાઈનું ઓબ્ઝર્વેશન બરાબર છે કે આપણે ત્યાં હજુ ટુ પાર્ટી સિસ્ટમ ડેવલપ થઈ નથી, ઇવોલ્વ થઈ નથી. હવે શરૂઆતના તબક્કા દરમિયાન તમે કોંગ્રેસ પાર્ટી જ્યારે હતી, એક જ માત્ર પાર્ટી હતી, વન પાર્ટી ડોમિનન્ટ સિસ્ટમ હતી, ત્યારે કેન્દ્રમાં અને મોટાભાગના રાજ્યોમાં એક જ પક્ષ આવતો હતો અને નાના નાના બીજા પક્ષો આવતા હતા. એ વ્યવસ્થા ધીમે ધીમે તૂટતી ગઈ અને બહુપક્ષીય વ્યવસ્થા આપણે ત્યાં ઊભી થઈ. એમાં અનેક નાના મોટા પક્ષો ઊભા થયા. પણ મારે સાથે સાથે એવું ઉમેરવું જોઈએ કે આજે આપણે ભલે ટુ પાર્ટી સિસ્ટમમાં નથી, પણ બે જોડાણોવાળી વ્યવસ્થામાં તો આપણે પ્રવેશી ચૂક્યા છે. કાં જેને કોઇલિશન એરા કહેવામાં આવે છે, જોડાણલક્ષી સરકારોનો યુગ, કાં તો કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વનું એક જોડાણ હોય જેને આજે યુપીએ કહેવામાં આવે છે, તો બીજી બાજુ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળનું જોડાણ હોય જેને એનડીએ અથવા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ કહેવામાં આવે છે. બીજા કેટલાક રાજ્યોની અંદર ડાબેરી પક્ષો એનું એક જોડાણ છે, દાખલા તરીકે પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, અને એની સામે બીજું જોડાણ છે. એટલે જોડાણો, કેન્દ્ર કક્ષાએ જોડાણોનો યુગ શરૂ થયો છે, જેમાંથી આગળ જતાં શક્ય છે કે ટુ પાર્ટી સિસ્ટમ ડેવલપ થાય, પણ મને એવી શક્યતા અત્યારે લાગતી નથી. પણ મારે સાથે સાથે એ ઉમેરવું જોઈએ કે ભલે કેન્દ્ર કક્ષાએ આપણે ટુ પાર્ટી સિસ્ટમમાં હજુ આપણે આગળ વધી શક્યા નથી, પણ કેટલાક રાજ્યોમાં તો ટુ પાર્ટી સિસ્ટમ ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે, ખાસ કરીને ગુજરાત. દાખલા તરીકે ગુજરાતમાં, પછી તમે જોવા જાઓ તો મધ્યપ્રદેશમાં, પછી તમે જોવા જાઓ રાજસ્થાન, હરિયાણામાં. એટલે કેટલાક રાજ્યોની અંદર કાં તો કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવે, કાં તો ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે. ઓલ્ટરનેટિવલી એ જાતની વ્યવસ્થા ઊભી થઈ છે. ધીરે ધીરે એ દિશાની અંદર જઈ શકે. હવે આમ જાત જાતના મોડેલો છે. દાખલા તરીકે મહારાષ્ટ્રની અંદર બે પક્ષો એક બાજુ હોય જેને યુતિ સરકાર કહે છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી હોય અને શિવસેના હોય, બીજી બાજુ કોંગ્રેસ હોય અને એનસીપી હોય. તમે દક્ષિણમાં જોવા જાઓ તો ડીએમકે અને એઆઈડીએમકે બે મુખ્ય પક્ષો, પણ એમના પણ નાના નાના પાછા બે જોડાણો છે. એટલે કાં એક પ્રાદેશિક પક્ષ બહુ મજબૂત હોય, એની સામે એક નેશનલ પાર્ટી હોય, કાં તો નાના નાના જોડાણો હોય, કાં તો બે પક્ષોની બનેલી સંયુક્ત સરકાર હોય. એટલે જુદા જુદા મોડેલો આજે જુદા જુદા રાજ્યોમાં વિકસી રહ્યા છે. પણ અત્યારે કેન્દ્ર કક્ષાએ તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે બે મુખ્ય જોડાણો, મુખ્ય પાર્ટી હેઠળના જે જોડાણો છે એ કેન્દ્રમાં ઓલ્ટરનેટિવલી સત્તા પર આવે છે. અને એ સિલસિલો 1900 તમે એમ કહી શકો 96, 97, 98 પછી શરૂ થયો છે. એનડીએનું શાસન આવ્યું એ પણ જોડાણ હતું, અત્યારે યુપીએનું શાસન આવ્યું એ પણ જોડાણ છે. એટલે જે મુખ્ય પોલિટિકલ પાર્ટી જોડાણો સારી રીતે સાધી શકે અને ટકાવી શકે, એ પોલિટિકલ પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી શકે એવા પ્રકારની પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. એના ઘણા બધા કારણો છે. આપણે ત્યાં આટલા બધા પક્ષો કેમ થયા, પ્રાદેશિક પક્ષો કેમ આટલા બધા બહાર આવ્યા, એના જુદા જુદા કારણો છે. પણ અત્યારે આપણે એની ચર્ચામાં નહીં જઈએ, એક વિશાળ વિષય છે. હવે લોકભાગીદારી માટે એક બીજું મહત્ત્વનું જે સાધન છે તે લોકમતનું મહત્ત્વ. લોકમતને આધારે ચાલતી સરકાર. લોકશાહી એટલે એક વ્યાખ્યા તમે એવી પણ આપી શકો કે લોકમતને આધારે ચાલતી સરકાર. લોકમત તરફેણમાં હોય તો એ સરકાર સત્તા ઉપર આવે, લોકમત એની વિરુદ્ધમાં હોય તો એ સરકારે રાજીનામું આપવું પડે. જ્યારે લોકમતની વાત કરીએ છીએ ત્યારે લોકમત ઘડતરના જે માધ્યમો છે કે સાધનો છે એનો પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ. દાખલા તરીકે અખબારો, મુદ્રિત માધ્યમો અને ધ્વનિત માધ્યમો, લેખિત અને મુદ્રિત માધ્યમ, લેખિત અને ધ્વનિત માધ્યમો, ઓડિયો વિઝ્યુઅલ જેને આપણે કહીએ છીએ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા કહીએ છીએ. અને હવે તો ઇન્ટરનેટ પણ એક મહત્ત્વનું મીડિયા બન્યું છે જેની મારફતે સમાચારો બહુ ઝડપથી આપણે આપી શકીએ છીએ. તો લોકમત ઘડતરના જે માધ્યમો છે એ પણ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અખબારી સ્વાતંત્ર્ય એ તો લોકશાહી સરકારનો પ્રાણવાયુ કહેવાય. જ્યારે લોકશાહીને ઉથલાવીને કોઈ સરમુખત્યારશાહી સ્થાપવાનો પ્રયત્ન થાય છે ત્યારે સૌથી પહેલો પ્રયત્ન અખબારો પર અંકુશ મૂકવાનો આવે છે. અખબારી સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવામાં આવે છે. એટલે અખબારોનું જે સ્વાતંત્ર્ય છે
એ બહુ મહત્ત્વનું છે. એટલા જ માટે લોકશાહીમાં ઘણીવાર અખબારોને અથવા તો પ્રેસને, સંચાર માધ્યમોને ફોર્થ એસ્ટેટ કહેવામાં આવે છે, ચોથી જાગીર કહેવામાં આવે છે. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને અખબારો, આ 4 લોકશાહીના પિલર છે. એ પિલર ઉપર આખી લોકશાહી ચાલે છે. એટલે લોકશાહી, અખબારી સ્વાતંત્ર્ય એ અત્યંત મહત્ત્વનું એટલા માટે છે કે લોકોની જે વ્યથાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધાને તેઓ વાચા આપે છે. સંચાર માધ્યમો, ટીવી ચેનલોમાં આપણે આજે ઘણું બધું જોઈએ છીએ કે ભાઈ શું બની રહ્યું છે, સમાજમાં શું બની રહ્યું છે, એ સાંપ્રત રાજકારણને પ્રજા સમક્ષ મૂકવાનું જો મૂકવાનું કોઈ કામ એ માધ્યમ કરે હોય છે. તો એ અખબારો છે ને ટીવી ચેનલો છે. અને સરકારે શું કરે છે, સરકાર કેવા કેવા કાર્યક્રમો કરી રહ્યા છે, એ બધી માટે માહિતી આપવાનું કામ પણ એ છે. એટલે જેને આપણે કમ્યુનિકેશન ચેનલ કહીએ, સંવહન સરણીનું કામ કહીએ, એ સંવહન સરણીનું કામ અખબારો કરે છે. અખબારો મુક્ત હોવા જોઈએ, સ્વતંત્ર હોવા જોઈએ અને સાથે સાથે જવાબદાર પણ હોવા જોઈએ. જેમ જે ચર્ચા આપણે વિરોધ પક્ષની બાબતમાં કરી કે જવાબદાર વિરોધ પક્ષોની જરૂર છે, એવી રીતે સંચાર માધ્યમોની પણ એક જવાબદારી છે. એમને સ્વતંત્રતા એટલા માટે આપવામાં આવી છે કે સ્વતંત્રતા જવાબદારીપૂર્વક એ જવાબદારીનું પૂર્વક એનું વહન કરે. કારણ કે તમારે લોકોનો વિચાર પણ વ્યક્ત કરવાનો છે, લોકોની અપેક્ષાઓ પણ વ્યક્ત કરવાની છે અને સાથે સાથે લોક કેળવણીનું કામ પણ તમારે કરવાનું છે. સાચા સમાચારો આપવાનો છે અને જેથી કરીને લોકોમાં એક પ્રકારની આશાવાદની લાગણી પેદા થાય. આજે ઘણીવાર આપણે અખબારોમાં વાંચીએ છીએ કે ટીવી ચેનલો જોઈએ છે ત્યારે એક પ્રકારની નિરાશાનું વાતાવરણ ઊભું થાય છે. બધું સમાજમાં બધું ખરાબ બની રહ્યું છે, અહીંયા આમ થયું વગેરે, એક પ્રકારનું નિરાશા આપણું વાતાવરણ આવે છે. એટલે અખબારો અને ટીવી માધ્યમો દ્વારા ખરેખર સરકારો જે કામ કરે છે એનું પ્રદર્શન કરવામાં આવતું નથી ને ફક્ત હિંસાત્મક પ્રવૃત્તિઓ જે થાય છે એ હિંસાત્મક પ્રવૃત્તિઓનું જ વર્ણન અખબારો દ્વારા કે ટીવીઓ દ્વારા થાય છે, એ પણ ખરેખર ખોટું. ગણપતભાઈ, આપણા સમાજમાં ઘણું બધું સારું બની રહ્યું છે. હા, કેટલું બધું સરસ કામ થઈ રહ્યા છે. આપણી અનેક સ્વૈચ્છિક સંગઠનો ઘણું સરસ કામ કરે છે. ગ્રામીણ વિસ્તારોની અંદર ઘણી સંસ્થાઓ ઘણું સારું કામ કરે છે. પણ કમનસીબે આપણા જે સંચાર માધ્યમો છે, મુખ્ય સંચાર માધ્યમો છે, એની અંદર એ બધી વિગતો આવતી નથી. એટલે આપણને ખબર નથી પડતી એટલે કે સમાજમાં જે કંઈ સારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ આપણા ધ્યાન ઉપર આવતી નથી અને આપણે એક વિશેષ વર્તુળમાં બધું ખરાબ છે, બધું બગડી ગયું છે, આમ છે, તેમ છે, એમ કરીને એક વાતાવરણ આપણે ઊભું કરીએ છીએ. એટલે સંચાર માધ્યમોની આ બહુ મોટી જવાબદારી છે કે સમાજની અંદર જે કંઈ બની રહ્યું છે, કમસે કમ જે કંઈ સારું બની રહ્યું છે, નિષ્પક્ષપણે જે કંઈ પણ બની રહ્યું એ છે તમારે આપવું એને જોઈએ. આગળ આપવું. માત્ર નકારાત્મક સમાચારો, માત્ર સનસનાટી ફેલાવતા સમાચારો એ તમારે ન આપવા જોઈએ. સાચા પત્રકારનો ધર્મ એ છે, ગાંધીજીએ બહુ સાચું કહ્યું છે કે સાચા પત્રકારનો ધર્મ એ છે કે સમાજમાં જે કંઈ બની રહ્યું છે એનું નિષ્પક્ષ એણે સમાચાર આપવાના છે અને પછી એનું વિવેચન કરવાનું છે. તો એ સાચા અર્થમાં લોકમત ઘડતરનું કામ કરી શકે. આ બધી ચર્ચાને અંતે છેવટે ગણપતભાઈ એક વસ્તુ ઉમેરવી જોઈએ. ધારાસભા હોય, કારોબારી હોય, ન્યાયતંત્ર હોય, સ્વતંત્ર ચૂંટણી પંચ હોય, અખબારો હોય, પણ છેવટે લોકશાહીનું રક્ષણ કરવાની અંતિમ જવાબદારી નાગરિકોની છે, જાગૃત નાગરિકોની છે. સ્વતંત્રતા માટે તમારે સતત જાગતા રહેવું પડે. લિબર્ટી એ એવી વસ્તુ છે, સ્વતંત્રતા એવી છે કે એનું રક્ષણ કરવા માટે તમારે સતત જાગૃત રહેવું જોઈએ. એટલે અંતિમ જવાબદારી એ નાગરિકોની બને છે, સભાન નાગરિકોની, જાગૃત નાગરિકોની, સંગઠિત નાગરિકોની. એકલ દોકલનો અવાજ તમે સંભળાતો નથી. અનેક પ્રકારના સ્વૈચ્છિક મંડળો આપણે ઊભા કરીએ, સમાજના જુદા જુદા પ્રશ્નો વિશે આપણે વિચાર કરીએ અને એ માટે જરૂરી ઉપાયો પણ બતાવીએ. જેને આજકાલ સિવિલ સોસાયટી કહેવામાં આવે છે, નાગરિક સમાજ કહેવામાં આવે છે. એવી નાગરિક સમાજના અનેક સંગઠનો ઊભા થાય તો મને લાગે છે કે લોકશાહી ખરેખર ધબકતી અને ચેતનવંતી બને. લોકશાહી એ માત્ર સરકારને હવાલે કરી દેવા જેવી બાબત નથી. એમાં આપણી નાગરિકોની બહુ મોટી હોડ રહેલી છે અને એ દ્રષ્ટિએ નાગરિકોની સભાનતા અને જાગૃતિ એ એટલા જ મહત્ત્વના છે જે બીજા બધા સરકારના અંગો મહત્ત્વના છે એટલા જ મહત્ત્વના છે. તો મિત્રો, લોકશાહીનો અર્થ, એનું સ્વરૂપ, એના પાયાના વિચારો, લોકશાહી જીવન પદ્ધતિ તરીકે, લોકશાહી શાસન પદ્ધતિ તરીકે, આ બંને એકબીજાની સાથે સંકળાયેલા છે. એની આજે આપણે ચર્ચા કરી. જ્યાં સુધી જીવન પદ્ધતિ તરીકે લોકશાહી આપણા જીવનના તમામ વ્યવહારોમાં
આત્મસાત ન થાય ત્યાં સુધી શાસન પદ્ધતિ તરીકે લોકશાહી ભલે આપણે સ્થાપીએ પણ લાંબો સમય ચાલતી નથી. દુનિયાના ઘણા દેશોની અંદર લોકશાહીની સ્થાપના થઈ છે, પણ લોકશાહી જીવન પદ્ધતિ તરીકે આપણા કુટુંબથી માંડીને આપણા મંડળોમાં, આપણી સંસ્થાઓમાં અને આપણા રાજ્યમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જો એનું એક લોકશાહી કલ્ચર ઊભી નહીં થઈ હોય તો લોકશાહી શાસન પદ્ધતિ તરીકે બહુ લાંબો સમય ટકી શકતી નથી. એમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આજે આપણે લોકશાહીનો અર્થ, એનું મહત્ત્વ, એના પાયાના વિચારો, એની આજે આપણે સ્પષ્ટતા કરી. મિત્રો, લોકશાહી વિશે ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. લોકશાહીના અનેક પાસાઓ છે, પરંતુ સમયની મર્યાદાના કારણે આજે દિનેશભાઈ સાથે લોકશાહીના સ્વરૂપ અને તેના પાયાઓ વિશે ખરેખર ખૂબ સરસ રસપ્રદ ચર્ચાઓ થઈ. અને ફરીથી ક્યારેક સમય મળશે તો ચોક્કસ આપણે લોકશાહીના વિવિધ જે બીજા પાસાઓ છે એની પણ આપણે ચોક્કસ ચર્ચા કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને દિનેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, જો આપણને અહીંયા લોકશાહી વિશે ખરેખર ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો આભાર. નમસ્તે.